આવી ગયા છીએ અમે ગ્રોસરી શોપિંગ કરીને, અને તમે જોઈને કેટલી મોટી ગ્રોસરી શોપિંગ કરી છે અમે. તો અત્યારે થઈ ગયા છે 7:30 અને ટાઈમ વેસ્ટ ના કરતા કુકિંગ કરું, કારણ કે પડું થઈ ગયું છે અને કુકિંગનો વ્લોગ બી બનાવવાનો છે. તો વેજીટેબલ્સ ઓનલી ગ્રોસરીમાં ડુંગળી ને બટેટા ખાલી થયા હતા, અને ડુંગળી ને બટેટા લેવા ગયા હતા, બટ પાછું 2 બેગ ભરી અને ગ્રોસરી આવી છે. તો રિયલી કંઈક ને કંઈક લેવા જઈએ અને કંઈક ને કંઈક નવું મળી જાય અને આવી જાય. તો દર અઠવાડિયે 2 થી 3 વાર જવાનું થાય અલગ અલગ જગ્યાએ. એકાદી વાર સુપર સ્ટોરે જઈએ, એકાદી વાર વોલમાર્ટ જઈએ, એકાદી વાર કોઈ ઇન્ડિયન સ્ટોરે જઈએ. તો યસ, કેનેડા છે બહુ કોસ્ટલી છે અને આપણી રિક્વાયરમેન્ટ બી થોડી કોસ્ટલી થતી જાય છે. ડે બાય ડે છે એ શું કહેવાય, ખર્ચો છે એ વધતો જાય છે. બીજી કંઈ વાત ના કરતા કુકિંગ સ્ટાર્ટ કરી દઈએ, કારણ કે લેટ થશે અને જમવાનું બી છે. તો અત્યારે બનાવી રહી છું મેથીની ભાજી અને બટેટાનું શાક. તો ભાજી 2 લીધી છે અને 2 બટેટા લીધા છે. તો આ સબ્જી છે બિલકુલ એકદમ સિમ્પલ છે. તો સૌથી પહેલાં છે બટેટા છે નાખી દેવાના છે. પહેલાં જીરું અને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી વઘાર કરી નાખવાનો છે, અને પછી બટેટા નાખી એને થોડી વાર ચીડવવાના છે, અને પછી મેથી નાખી ઉપર બેઝિક મસાલા કરવાના છે. નો મોર એક્સ્ટ્રા મસાલાસ લાઈક સ્પાઇસી કે એવું કંઈ નહીં. ગરમ મસાલોને એવું જરૂર નથી પડતી. જો તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો. તો મરચું છે, ધાણા જીરું છે ને હળદર જ એડ કરવાની છે બસ. અને પછી છે થોડી વાર માટે એને આપણે ચલાવીશું, અને પછી નાખવાના છે એની અંદર ટોમેટોઝ. તો ટોમેટો છે કાપી અને પછી નાખી અને ફરીથી થોડી વાર માટે ચલાવી લેવાનું છે, અને પછી છે લીડ ઢાંકી દેવાની છે. અને જે ટમેટાનું પાણી થાય છે ને એનાથી જ આ સબ્જીને ચેડવાની છે. એક્સ્ટ્રા વોટર નથી નાખવાનું. તો સબ્જી બહુ જ મીઠી ને યમી બનશે. તો હવે છે હું સાથે ખીચડી સાદી નથી બનાવવાની, મસાલા ખીચડી બનાવવાની છે. તો મસાલા ખીચડી છે એ બી હું ઇન્સ્ટન્ટ પોટ ઉપર જ બનાવું છું, જલ્દી બની જાય છે. તો સૌથી પહેલાં ડુંગળી છે, આદુ લસણ મરચાંની પેસ્ટ અને બેઝિક મસાલા. હું છે હોમ કુકિંગમાં એકદમ સિમ્પલ મસાલા જ યુઝ કરું છું, વધારે પડતું સ્પાઇસી નથી બનાવતી. તો યસ, ઓફકોર્સ લસણ છે, આદુ મરચાંની પેસ્ટ છે એ નાખી દીધી છે, અને લાલ મરચું છે હું કશ્મીરી રેડ ચીલી પાવડર જ યુઝ કરું છું. હળદર અને ધાણા જીરું નાખી દેવાનું, થોડું પાણી નાખી અને મસાલાને થોડી વાર ચેડવવાથી ટેસ્ટ છે બહુ જ મસ્ત આવે છે. અને પછી નાખી દેવાની છે ખીચડી. તો મેં છે ખીચડીને 2-3 વાર ધોઈ લીધી છે, ક્લીન કરી અને નાખી દીધી છે. અને ખીચડી છે એ અલગ હું બનાવવાની છું, કારણ કે એની અંદર હું નાખવાની છું એક અલગ ઇન્ગ્રીડિયન્ટ નહીં પણ એક વસ્તુ છે. તો તમે જોઈ શકો છો કે ભાજી કેટલી મસ્ત મજાની ચડી ગઈ છે. તો આ રીતે પાણી નાખ્યા વગર તમે ચડવશો ને તો એનો ટેસ્ટ છે એ ડબલ થઈ જશે અને બહુ જ યમી લાગશે. તો હું આજે ખીચડી છે એ બનાવવાની છું, સોયાબીન સાથેની ખીચડી. તો કેનેડાની અંદર છે ને બધા પાસે માઇક્રોવેવ તો અવેલેબલ હોય જ છે. તો તમારે છે ને સોયાબીનને અલગથી ગરમ પાણીની અંદર ઉકાળવાની જરૂર નથી પડતી. 2 મિનિટ કરો ને એટલે મસ્ત ફૂલેલા સોયાબીન થઈ જાય છે. તો આ સોયાબીન છે એને ઠંડા પાણીથી હું પછી વોશ કરી લઈશ મસ્ત. અને પછી છે તમારે છે સોયાબીન છે ને એની અંદરનું પાણી છે ને એને સ્ક્વીઝ કરી નાખવાનું છે, કારણ કે અંદરનું પાણી રાખો તમે તો એનો ટેસ્ટ થોડોક ચેન્જ થઈ જાય છે. તો તમે એને પૂરી રીતે નીચવી લેવાના છે, અને પછી છે નાખી દેવાના છે ખીચડીની અંદર. તો સોયાબીનની ખીચડી છે ને બહુ મસ્ત બને છે, સોયાવડીની. તો મને તો બહુ જ ભાવે છે ને કૌશલને બી. પહેલાં ક્યારેય નહોતા ખાતા, બટ હું બનાવું છું હવેથી એમને એટલી પસંદ આવે છે ને. તો એમને મસાલા ખીચડી તો સોયાવડીવાળી જ ખાય છે. I thought Mama had promised me a mockingbird, and each note that she sings kind of reminds me of her.
a brand new bottle tucked away behind my seat. And if I get pulled over, I'll pretend it's not for me. તો એક બહુ મસ્ત મજાની વસ્તુ છે જે શેર કરવાની રહી ગઈ અને નીચેથી થોડી તૂટી ગઈ છે અહીંથી. તો આ છે અમે ઇન્ડિયન સ્ટોરમાંથી જ લીધી હતી અને તમને બતાવવા માટે થઈને મેં નથી ખાધી કારણ કે આ છે એ રોલ ક્રીમ છે. તો યસ મિસ્ટર પોપ મેંગો લખેલું છે. તો રોલ ક્રીમ છે ને એ મારા મમ્માની બહુ જ ફેવરિટ વસ્તુ છે. મારા મમ્મા છે એ અમારે ઇન્ડિયાની અંદર કેવું થાય કે મંથલી છે એ શોપિંગ થાય ગ્રોસરીની. મહિનો થાય ને એટલે 1 તારીખ આવે એટલે ઇન્ડિયામાં મોસ્ટ ઓફ બધા એવી રીતે જ શોપિંગ કરતા હોય છે કે મહિનો આવે અને પગાર આવે ને એટલે સેલેરી આવે એટલે તરત જ શોપિંગ કરી આવવાની ગ્રોસરીની આખા મહિનાની એક સાથે જ, અલગ અલગ નથી લાવતા મમ્માની. તો યસ ત્યારે મમ્મા છે ને રોલ ક્રીમનું આખું પેકેટ લઈને આવે કારણ કે એમને બહુ જ પસંદ છે. તો હું ત્યાં જોઈ ગઈ પહેલી વાર ઇન્ડિયન સ્ટોરની અંદર રોલ ક્રીમ અને એકદમ ફ્રેશ છે અને 8મા મહિના 2025ની એક્સપાયરી ડેટ છે. તો લોંગ ટાઈમ સુધી તમે આને રાખી બી શકો છો. તો યસ મેં ખાધી નથી તો અત્યારે ચલો આપણે ટેસ્ટ કરીએ. બટ મારી જોયેલ વગર તો મજા નહીં આવે પણ હું એને આવું બધું ઓછું ખવડાવું છું કારણ કે એને છે વેઇટ હું તોડી લઉં. હું બને એટલી ટ્રાય કરું છું કે હેલ્ધી હોય અને અનહેલ્ધી ફૂડ હોય તો બી એટલું બધું અનહેલ્ધી ના હોય એવું ફૂડ જ હું એને ટ્રાય કરવા આપું છું. અધરવાઇઝ હું એને નથી આપતી. તો મારે ડીશની જરૂર પડશે કારણ કે આ છે નીચે પડશે તો ખરાબ થશે. તો આ છે રોલ ક્રીમ તમે જોઈ શકો છો અને આ જોઈ અને આપણા બચપનની યાદ આવી જાય કે નાના હતા ત્યારે સ્કૂલમાં જતા ત્યારે રોલ ક્રીમ બહુ જ ખાતા હતા અમે. તો સમોસા છે, પેટીસ છે, ઇડલી છે, રોલ ક્રીમ છે, આવું બધું ખાતા હોઈએ. તો યસ સ્કૂલની યાદ આવી જાય. અને ઘરે બી છે ને અમારી વચ્ચે મારા બ્રધર વચ્ચે હું ને બ્રધર ઘણી વાર એવું થઈ જાય કે અમે લડાઈ કરી લઈએ એના માટે કે મોટો રોલ ક્રીમ હોય ને તો હાફ હાફ કરીએ અને પાછળનો જે ક્રીમવાળો ભાગ હોય ને મારે લેવો હોય, ઘણી વાર મારા બ્રધરને લેવો હોય. તો યસ ઘરની એ યાદ બી આવી જાય. તો કેનેડાની અંદર ઘણી વાર એવું બી બને કે થોડા સેડ થઈ જઈએ આપણે કારણ કે વિધાઉટ ફેમિલી છે એ આપણે અહીં રહેવાનું હોય છે. તો યસ વિદેશી લાઈફ છે મોસ્ટ ઓફ બધાની એવી જ હોય છે, એન્જોય હોય છે, લાઈફ બી સારી છે. એવું નથી કે ફોરેન કન્ટ્રીની અંદર છે લાઈફ નથી સારી, બહુ જ સારી છે. બટ યા ફેમિલી વગર તમારે રહેતા છે શીખી જવું પડે છે. ફ્રેશ છે અને ટેસ્ટી છે. તો હું લઈને આવી હતી થોડી ગ્રોસરી અને આ છે બધી ગ્રોસરી છે હું લાવી હતી ઇન્ડિયન સ્ટોરમાંથી. તો ઇન્ડિયન સ્ટોરમાંથી લાવીએ ત્યારે બી અમારે છે એ કમસે કમ $60 to $70 or $100 અપ થઈ જાય છે. અને જો અમે સુપર સ્ટોરમાંથી ગ્રોસરી કરવા જઈએ ને તો બી એવું જ થાય છે કે વીકલી એકવાર ગ્રોસરી કરવા જવું જ પડે છે. તો કેનેડા છે હવે બહુ જ મોંઘું થતું ગયું છે અને ખર્ચાઓ બી બહુ જ વધતા જાય છે. તો જેમ તમારી ફેમિલી મોટી થતી જાય છે તમારા ખર્ચા છે એ ડે બાય ડે વધતા જ જાય છે. તો યસ ઓફકોર્સ ઇન્ડિયા રહો કે કેનેડા રહો બંને જગ્યાએ આમ સરખું જ છે અને કેનેડા છે વધારે મોંઘું છે. તો તમને બતાવું કે હું આટલી ગ્રોસરી કરીને આવી છું અને આ કેટલાની થઈ એ તમને હું બતાવું. તો સૌથી પહેલાં છે ને હું તમને બતાવીશ મારી ફેવરિટ વસ્તુ. તો હું આ લાવી છું તીખા ગાંઠિયા. તો આ છે ને એ ભાઠાના તીખા ગાંઠિયા છે. તો ભાવનગરના બી ગાંઠિયા છે બહુ વખણાય છે અને હું છું ભાવનગરી. હલો, જો ભાવનગરથી કોઈ જોતું હોય તો હાઈ કરજો. તો યસ
હું કાઠિયાવાડી છું અને આ છે ભાઠાના ગાંઠિયા છે. તો આ ગાંઠિયા હું જોઈ ગઈ હતી અને મારા ફેવરિટ છે. મને તીખા ગાંઠિયા જાડા હોય ને બહુ જ પસંદ છે. તો આની છે હું એક રેસીપી તમારી સાથે શેર કરવાની છું અને તમે કદાચ આ ખાધી હશે નહીં ખાધી હોય ડોન્ટ નો, પણ જ્યારે બી હું રેસીપી શેર કરીશ ત્યારે મને ચોક્કસથી કમેન્ટમાં જણાવજો, કારણ કે ભાવનગરી હશે એ લોકોને તો આ રેસીપી ખબર જ હશે ને. રેસીપી નહીં પણ આ છે સ્ટ્રીટ ફૂડ છે. તો આ સ્ટ્રીટ ફૂડ છે એ બધા બહુ જ ખાય છે ભાવનગરમાં અને બીજા સિટીમાં કયા સિટીમાં ખાવામાં આવે છે ને, ઓવરઓલ ઇન્ડિયાની અંદર આ ખાવામાં આવે છે. જે બી જાણતા હોય ને મારું વ્લોગ જોતા હોય તો મને કમેન્ટ ડાઉન કરજો જ્યારે હું આ રેસીપી બનાવું ત્યારે, અથવા તો તમે અત્યારે બી કરી શકો છો. તો આ છે મારા તીખા ગાંઠિયા અને પછી છે આ બિસ્કિટનું પેકેટ તમને બતાવું. તો આ પંજાબી બિસ્કુટ છે. તો આ બિસ્કિટ છે જનરલી કૌશલ છે ડેલી લઈ જાય છે, કારણ કે એમને બી પસંદ છે, મને બી પસંદ છે. ટી સાથે ક્યારેક એવું મન થાય કે કંઈક આજે નાસ્તો કરવાનો હેવી મન નથી તો આ બિસ્કિટ સાથે છે ચા પીવાની બહુ જ મજા આવે છે. અને જોયલને બી આ છે ભાવે છે, તો થોડા હેલ્ધી છે, તો સારા છે. પંજાબી બિસ્કુટ છે. તો આ છે સેકન્ડ થિંગ. આ છે એ સાબુદાણા છે. તો યસ, આ સ્વદેશી સાબુદાણા છે અને સાબુદાણા છે ને એ હું કૌશલને ડેઈલી ટિફિન એમનું બનાવું છું. તો એમનું લંચ બોક્સ બને છે, નાના છોકરાનું ટિફિન તો બનતું હોય છે. તો એમનું ટિફિન અને મારી જોયલ તો હજી સ્કૂલે નથી જતી, બહુ નાની છે, તો એના માટે બી હું ઘરે બનાવું છું સાબુદાણાની ઘણી બધી વસ્તુઓ. અને કૌશલ માટે હું બનાવું છું સાબુદાણાનું ટિફિન બોક્સ. તો હું બનાવીશ ત્યારે તમારી સાથે શેર કરીશ. તો સાબુદાણા લીધા છે, પછી એઝ ઇટ ઇઝ પોહા લીધા છે. થીક પોહા છે. તો આમાં થીક અને થીન બંને આવે છે. તો અત્યાર સુધી મારી પાસે થીન પોહા હતા, પણ થીન પોહા છે ને પોહા બનાવવામાં મજા નથી આવતી, તો થીક પોહા જ તમારે યુઝ કરવાના. તો ભૂલથી બી તમે થીન પોહા છે લઈ લીધા હોય તો યસ ઓફકોર્સ એ છે એ પૌવા બટેટા બનાવવામાં બિલકુલ નહીં મજા આવે, કારણ કે તમે પલાળશો ને તો એકદમ થીન હોય એટલે ભૂકા જેવું થઈ જશે. સો થીક પોહા છે યુઝ કરવા. એન્ડ લીધી હતી જલજીરા, કારણ કે મને જલજીરાવાળી સોડા છે બહુ જ પસંદ છે અને ઇન્ડિયાની અંદર છે ને જલજીરાવાળી સોડા હું બહુ જ પીતી. બહાર ગરમી, ત્યારે તો ગરમીમાં બહાર આપણે સોડા પીતા જોઈએ છીએ જનરલી, તો હું જલજીરા લેમન સોડા છે બહુ જ પીતી હતી. તો યસ, મને ઘણા ટાઈમથી મન હતું કોલ્ડ ડ્રિંક્સ પીવાનું જલજીરાવાળી, તો ઘરે કોલ્ડ ડ્રિંક્સ તો લાવી જ છું, સાથે જલજીરાનું પેકેટ બી લેતી આવી છું. અને તમારે એઝ અ ચાટ બી તમે આને યુઝ કરી શકો છો ઘણા બધા ફૂડ્સની અંદર. તો ચાટ મસાલો ના હોય તો જલજીરા બી તમે અંદર એડ કરી શકો છો. પછી છે હું ઓરેગાનો લાવી હતી. તો ઓરેગાનો છે ને ઇન્ડિયન સ્ટોરની અંદર ઘણું બધું સસ્તું છે. સુપર સ્ટોરની અંદર હું જોઉં ને તો $5 તો સ્ટાર્ટ થાય છે બોટલની પ્રાઇસ, અને આ છે 50 ગ્રામનું છે $2 અંદર ઓનલી. તો ઓરેગાનો છે એ પીઝા સિઝનિંગ માટે યુઝ થાય છે. તો હું ઘરે પીઝા બી ઘણીવાર બનાવું છું અને મિની પીઝા બી બનાવું છું, બ્રેડ બનાવું છું, તો ઘણી બધી વસ્તુઓમાં યુઝ થાય છે. તો ઓરેગાનો લાવી છું. અને સૌથી સારામાં સારી વસ્તુ કે મને મળ્યો હોય તો ત્યાંથી મોરિંગાનો પાવડર. તો યસ, મોરિંગાનો પાવડર છે એ છે બહુ જ જરૂરી છે, આપણી હેલ્થ માટે બહુ સારું કહેવાય છે. કારણ કે હું બેસી જાઉં, કારણ કે છે ને આમાં એટલું બધું શૂટિંગમાં સરખું આવતું નથી, તો બેઠીને હું વાત કરીશ તો જલ્દી સરખું દેખાશે. તો આ છે મોરિંગાનો પાવડર છે, અને મોરિંગાનો પાવડર છે ને મેં એક વિડીયોમાં જોયું હતું અને મેં ઘણી જગ્યાએ રીડ બી કરેલું છે, કારણ કે એકચ્યુઅલી અમારા ફેમિલીની અંદર છે ને આયુર્વેદને બહુ જ ફોલો કરવામાં આવે છે. સો મને આયુર્વેદ રિલેટેડ વધારે નોલેજ બી થોડુંક રહે છે, કારણ કે ઘરે મમ્મા છે, ડેડા છે, મમ્મી ડેડી કોઈ બી વસ્તુ ખાઈએ ને એટલે આપણને કંઈક ને કંઈક કહે કે આની સાથે આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું. તો યસ, નાનીથી બધી વસ્તુઓ છે મને થોડી થોડી ખ્યાલ છે. અમારા ફેમિલીમાં એ રીતે બધી મમ્મા પપ્પા છે એ ગાઈડ કરે છે. તો આયુર્વેદ વસ્તુઓની બહુ જ નોલેજ હોય છે મને, મમ્માને વધારે છે. તો મોરિંગાનો પાવડર વિશે બી મેં વાંચ્યું હતું કે મોરિંગાનો પાવડર છે ને એ તમારા બોન્સ માટે સારો છે, હેલ્થ માટે બહુ જ સારો છે, નાના બાળકો માટે બી સારો છે. તો તમે કોઈ બી સબ્જી બનાવો ને તો સબ્જીની અંદર બી તમે છે થોડો થોડો મોરિંગાનો પાવડર નાખી શકો છો, દાળમાં નાખી શકો છો. તો યસ, હું છે એ આ
સબ્જીમાં નાખવા માટે લાવી છું કે તમે જો આમ મોરિંગાનો પાવડર યુઝ ના કરી શકતા હોય તો તમે ખાવાની કોઈ બી વસ્તુ હોય ને એની અંદર તમે છે મોરિંગાનો પાવડર થોડો થોડો એડ કરી અને ખાઈ શકો છો. તો મોરિંગાનો પાવડર લાવી હતી અને પછી લાવી હતી આ છે એ સ્વદેશી બ્રાન્ડ જ છે અને આ છે કોલ્હાપુરી જેગરી છે, પાવડર ફોર્મમાં છે. તો હું ફર્સ્ટ ટાઈમ છે આ પાવડર ફોર્મ લાવી છું. આનો ટેસ્ટ મને ખબર નથી તો હું છે એ આ જણાવીશ તમને. આના રિવ્યૂ જરૂરથી આપીશ કારણ કે હું છે ફર્સ્ટ ટાઈમ યુઝ કરવાની છું. ઘણા એવા લોકો હશે જે પાવડર ફોર્મમાં યુઝ નહીં કરતા હોય જેગરી, તો જરૂરી નથી કે બધા યુઝ કરતા જ હોય. તો આનો ટેસ્ટ કેવો છે એ બી હું તમને જણાવીશ. અને હા, બધાના ફેવરિટ ગોલગપ્પા. તો આ ગોલગપ્પા છે એ જોઈ શકો છો મોટી સાઈઝના છે અને આ સૂજીના જ છે. તો આ છે ને એ $9.5 આસપાસ પડે છે. તો ઇન્ડિયન સ્ટોરની અંદરથી તમે લ્યો ને તો $9.5 આસપાસ પડે છે અને એક છે $6.5-7 આવે છે પેકેટ. તો એ પૂરી છે, બહુ જ થીન હોય છે, આ થોડી થીક હોય છે. અને હું તમને આની એક ડીલ બી બતાવવાની છું કારણ કે અમે 2 દિવસ ગ્રોસરી શોપિંગ માટે ગયા હતા અલગ અલગ જગ્યાએ. તો પાણીપુરીની બહુ સરસ ડીલ ચાલી રહી છે એ હું તમને નેક્સ્ટ વ્લોગમાં જણાવવાની છું. અને યસ, મારા શોર્ટ્સ જોતા રહેજો ઇન્સ્ટાગ્રામમાં ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા અને મારું ફેસબુક અકાઉન્ટ છે ERR સોલંકી પરમાર. તો તમે ના ફોલો કર્યું હોય તો ફોલો કરી દેજો કારણ કે એની અંદર બી હું રીલ્સ છે બનાવતી રહું છું. તો આવી શોર્ટ્સ રીલ્સ છે એ હું એમાં મૂકું છું અને યુટ્યુબમાં તો મૂકું જ છું જનરલી. તો એ બી થઈ ગયું. અને યસ, આ છે એક ઓર સૂજી છે, એનું એક પેકેટ લીધું હતું. તો આ મેં સવારે જ હજી કૌશલને છે ઉપમા બનાવી દીધા હતા કારણ કે ઉપમા છે એમને બહુ જ પસંદ છે અને જોયલને બી હું ઉપમા ખવડાવું છું જનરલી. તો અમારે બ્રેકફાસ્ટમાં છે અલગ અલગ બધું બનતું રહે છે. ડેઈલી એક વસ્તુ હોતી નથી અને રોટલી કે પરાઠા એવું નથી હોતું. અલગ અલગ ડે અલગ અલગ હું બનાવતી રહું છું. તો યસ, ફેમિલી માટે થોડો ટાઈમ છે હું સ્પેન્ડ કરું જ છું. કુકિંગ મારો શોખ છે. તો ઘણા લોકો મને એવું કમેન્ટ્સ કરતા હોય છે કે એન્જિનિયર છો તમે અને તમે આ બધું કરો છો. તો યસ, એઝ અ એન્જિનિયર હું મારી ડ્યુટી બી નિભાવતી હતી અને અત્યારે છે એ હું હોમ મેકર છું કારણ કે કેનેડાની અંદર અત્યારે હું જોબ નથી કરી રહી. મારી જોયલ બહુ જ નાની છે તો હું અત્યારે ઘર અને જોયલને સંભાળી રહી છું. તો યસ, અને કુકિંગ છે મારી પેશન છે. તો કુકિંગ અને પેઇન્ટિંગ એ બે મારા બહુ જ કહેવાય ને કે મને ડીપલી બહુ જ ઇફેક્ટ કરે છે. તો કુકિંગ તો રેગ્યુલર ડેઈલી બનાવવાનું જ હોય છે અને પેઇન્ટિંગ બી હું જ્યારે મને ટાઈમ મળે છે અને મને જ્યારે એમ કહેવાય ને કે મારે એક સુકૂનની લાઈફ થોડો ટાઈમ સ્પેન્ડ કરવો હોય ત્યારે હું પેઇન્ટિંગ કરું છું. તો એ બંને મારા શોખ છે. તો યસ, એવું નથી હોતું ડૉક્ટર હોય તો એ કુકિંગ છે શોખ હોઈ શકે અને એન્જિનિયર હોય તો એ કુકિંગનો શોખ હોઈ શકે છે. તો મને નવી નવી રેસિપીઝ બનાવવી બહુ ગમે છે. હું જ્યારે ઇન્ડિયામાં હતી, જ્યારે હું એન્જિનિયર બની બી ના હતી ત્યારથી હું છે કુકિંગ કરતી આવું છું અને હજી કરું છું તો તમારી સાથે નવી નવી રેસિપીઝ લઈને આવતી રહીશ. તો બીજી એક વસ્તુ હતી પાણીપુરી. તો આવી ગઈ જો મારી ફેવરિટ છે. તમારી કોની કોની ફેવરિટ છે એ મને જરૂરથી જણાવજો. ઇન્ડિયાની બહુ જ યાદ આવે જ્યારે પાણીપુરીનું નામ લઉં કારણ કે મને છે ને એકચ્યુઅલી બહાર જઈને પાણીપુરી ખાવી બહુ જ ગમે છે કારણ કે એ જે ઠેલા ઉપર જઈ અને પાણીપુરી ખાવી અને જે એક્સ્ટ્રા પાણી છે પીવું ને એની બહુ યાદ આવે. તો કોણ કોણ છે એવી રીતે પાણીપુરી બહાર જઈને ખાવી પસંદ છે એ મને જણાવજો. યસ, એક વસ્તુ છે કે હાઇજેનિક વસ્તુ ઓછી મળે છે બહાર, બટ એની એક મજા જ અલગ છે કે તમે બહાર જઈને પાણીપુરી ખાઓ. બટ કેનેડા આવ્યા પછી તો બહાર જઈને પાણીપુરી બહુ ઓછી ખાઉં છું કારણ કે હું ઘરે જ બનાવું છું મોસ્ટ ઓફ તો. અને બહારની પાણીપુરી કરતાં બી ટેસ્ટી મારી પાણીપુરી બને છે. તો પછી બહાર જઈને ખાવાનો કોઈ મતલબ નથી. અને અહીં બહુ પાણીપુરી છે બહાર મળતી બી નથી. અમુક સ્ટોરેજ હોય છે અને એટલો બધો ટેસ્ટ બી નથી હોતો. તો બીજી વસ્તુ આ તમને જણાવું કે મારે છે ને ક્યારેક તો એવું થઈ જ જાય છે ઇન્ડિયન સ્ટોરેજથી તમે વસ્તુઓ લાવો ને એટલે અમુક વસ્તુઓ છે એ
ખરાબ નીકળે છે, અધરવાઇઝ એમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે. તો આ સ્વદેશીની બ્રાન્ડ છે સ્વીટ મેંગો પિકલ. તો આ છે કેરીનું અથાણું. તો મને ખાધા વગર ચાલતું જ નથી, મને બહુ જ પસંદ છે ગોળ કેરી સ્વીટ. તો આ પિકલ છે ને મેં ઓપન કર્યું ને તો ઉપર બ્લેક જામી ગયું હતું ઢક્કણ ઉપર, અને કેરી થોડીક એક કેરી ટેસ્ટ કરી તો એકદમ ટેસ્ટ એવો અજીબ હતો ને, અને ખાધા પછી બી મને કંઈક અલગ જ ફીલ થવા લાગ્યું. સો આ થોડું અથાણું છે, કદાચ બગડી ગયું છે કે વોટેવર. તો આ છે હું રિટર્ન કરવાની છું, સ્વદેશી બ્રાન્ડનું છે. તો ઘણી વાર આવું બની જાય છે. લાસ્ટ ટાઈમ જ્યારે મેં ત્યાંથી શોપિંગ કરી હતી ને ત્યારે સૂજી છે, એમાં છે ઝીણી ઝીણી કાંકરી આવી હતી, તો એ બી વેસ્ટ ગયું હતું, ટોટલી વેસ્ટ ઓફ મની એની જેવું કહેવાય છે. તો જનરલી શું છે કે તમે રિટર્ન કરી શકો છો, બટ મને આઈડિયા ના હતો કે રિટર્ન કરી શકાય છે. સો આ વખતે લેવા ગયા ત્યારે મેં થોડી કમ્પ્લેન કરી હતી એકચ્યુઅલી. અને યસ, મિક્સ ગ્રેન છે એ બી થોડો નહીં, આખું પેકેટ જ છે મિક્સ ગ્રેનનું. એ ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં લોટ બાંધ્યો ને ત્યારે તો ખબર જ ના પડી, પણ સેકન્ડ ટાઈમ બાંધ્યો ને પછી મને આઈડિયા આવ્યો કે લોટ છે બીટર છે ટોટલી. અને કૌશલ બી મને ફર્સ્ટ ટાઈમ જ્યારે રોટલી ખાધી ને ત્યારે એમને કહેતા હતા, બટ મને ત્યારે ફીવર જેવું હતું, મોઢું થોડું બીટર મારું જ હતું, તો મને આઈડિયા જ ના આવ્યો. બટ એ આખું છે લોટનું મિક્સ ગ્રેનનું જે હતું એ અમારે વેસ્ટ ગયું. તો આ વખતે હું ગઈ અને ત્યારે મેં એમને પૂછ્યું હતું, તો એ લોકોએ મને કીધું કે તમને ચેન્જ કરી આપીશું, લઈ આવજો. બટ હવે તો કંઈક મતલબ નથી, કારણ કે અમે ફેંકી દીધું હતું. તો યસ, ઓફકોર્સ આવી રીતે કંઈ થાય તો તમે જઈ શકો છો, એક્સચેન્જ કરી શકો છો ઓબ્વિયસલી. તો આટલી વસ્તુ છે. આ ટોટલ વસ્તુનું બિલ કેટલું થયું તમે જણાવી દો. તો આ છે એ 69.66 સેન્ટ, એટલે કે $69.66 મને પડી આટલી ગ્રોસરી ખાલી, બરાબર છે. તો આ તો છે ખાલી આ ઇન્ડિયન સ્ટોરની છે, અને અમુક વસ્તુ નીડ હોય છે આપણી તો લેવી જરૂરી છે, ખાવાનું મન થઈ જાય છે. અને અમારું ફૂડી ફેમિલી છે તો ખાવાનું તો આવે જ છે. તો આ છે એ અમારી ઇન્ડિયન ગ્રોસરી છે. અને હવે છે હું કુકિંગ કંઈક બનાવીશ, તો ચલો આપણે કંઈક કુકિંગ કરીએ. અને મને તમારી સાથે વાતો કરવી બહુ જ ગમે છે. તો યસ, તમને જો મારી સાથે વાતો કરવી ગમતી હોય તો મને કમેન્ટ્સ ચોક્કસથી કરજો. તમારે કઈ ટાઈપની વાત કરવી છે, તમારે કેનેડા રિલેટેડ કેવા વિડીયો જોવા છે, કેનેડાની અંદર શું તમને ગમે છે, તમને મારા કુકિંગના વિડીયો વધારે પસંદ છે કે તમને બહારનો કેનેડાની જે રિલેટેડ લાઈફ છે એના વિડીયોઝ પસંદ છે, તો મને ચોક્કસથી કમેન્ટમાં જણાવજો કે તમારે કેવા કન્ટેન્ટ જોવા ગમે છે. અને રેસિપી તો હું લઈને આવતી જ રહીશ, સાથે સાથે છે તમને જે પસંદ હોય એ ટાઈપના વિડીયો બી હું બનાવતી રહીશ. તો મિત્રો, તમે જો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને બાજુનું બેલ આઇકન છે એને દબાવી દો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે. તો ચલો, ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. Shining those beats of mine, but so what?